હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે છે જેઠ વદ 12 અને બુધવાર 3 જુલાઈ અને વેનસડે. તો જો થોડીક એવી સનલાઇટ સાથે આજની સવારની શરૂઆત થઈ ગઈ છે. જો આજનું વેધર એકદમ મસ્ત છે. વરસાદ આવે એમ છે. હમણાં આવતું જ હતું જો કે વરસાદ. તો જો મમ્મી છે ને અહીંયા ચા બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શેનું શાક છે અત્યારે? ચોળી. અને જો આ બાજુ છે ને પપ્પા વચનામૃત વાંચે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. ચાલો આપણે ઘનશ્યામ મહારાજને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહી દઈએ. આજે તમને છે ને નવું મંદિર જોવા મળ્યું. તો અહીંયા બા બેઠા છે. બાને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જો આપણે શિરામણ કરવા બેસી ગયા છે અને એમાં છે આપણે રોટલી, કેળાની વેફર અને ચા. અને જો અહીંયા રોનક, પપ્પા અને મમ્મી ખાવા બેસી ગયા છે. અને શાકમાં છે ચોળીનું શાક છે. ગોવાથી શું શું લાવ્યા? તમે શું લાવ્યા ગોવાથી? કાજુ ચોકલેટ ને કાજુ બરફી છે. કાજુ છે, કાજુ બરફી છે. આ કાજુ મેંગો, કાજુ કોકોનટ બરફી અને ફોતરાવાળી ફોતરાવાળા કાજુ. કાજુ કોફા છે. એમને આપણે કેટલો બધો કાજુનો ભાવ દેવી તો ફોતરા તો આપણે કાઢવાના ને. ફોતરા આપણે કાઢવા પણ અહીંયા ફોતરાવાળા આ કાજુ સારો આવે. હા, ત્યાં છે ને ગોવામાં આપણે મોસ્ટ ઓફ ફોતરાવાળા બહુ મળે છે. બધા લે છે ઈ જ બધા વધારે. કેમ કે અમારા જે ગ્રુપમાં બધા લીધા ને બધા ફોતરાવાળા જ લીધા. ખાતા તો આપણે ખાતા હોય એટલે ફોતરાવાળા લઈ જાય એમ. સ્વાદમાં કઈ ફરક ન હોય. એ સેમ કાજુ આવે હોય પણ આમાં ઓલા કે ફોતરા પ્રોસેસ કરીને તમને આપે, ફાડા કરીને. અને આમાં તમે એમનેમ આપે એટલે આ થોડાક 10-20 રૂપિયા તમને સસ્તા. બીજું કઈ આમાં ફરક ના આવે. હા તો જો 8:30 થઈ ગયા છે. ઓફિસ જવાનો ટાઈમ 8:30 જ થયા છે. રોજ 8:30 બોલું તો 8:30 બોલાઈ જાય છે. 8 વાગ્યા 8:15 થયા છે. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીને આપણે જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. અહીંયા ઓલું કે મારી આંગળી એક રાધે રાધે. તો આપણે એમ ઘણી વાર કોકને કહેતા હોય ને કે હું ભેંની જેમ પડ્યો રહેશો એમ. તો એ કહેવત છે ને આના ઉપરથી આવી છે. પણ જો તમને પાણીમાં કાળું કાળું દેખાય ને બધું ભેંગું તરે છે અને કાઢવી માંડ મુશ્કેલ હોય છે. ખુદી પડી જ રહેતી હોય છે. જો કેવી મસ્તની સનલાઇટ આવી ગઈ છે ને આપણે કેળા લેવા માટે ઊભા રહી ગયા છે. ને કેળા વાળા ભાઈ છે સામેથી આવે છે. તો ચાલો આપણે કેળા લઈ લેવી. જો આપણે કેળા લીધા હતા ને હવે આપણે છે ને ગાયને ખવડાવી દેવી. ગાયને આપણે કેળા ખવડાવી દીધા છે ને આપણે આગળ વધીએ. સામે તમને જો પુલ દેખાય છે ને ડાયરેક્ટ હજીરા સુધી પુલ જાય છે. અને આ જે વોટર પાર્ક છે ને તમે કોમેન્ટ કરો સુરતવાળા કે ઉનાળામાં કોણ કોણ અહીંયા આવ્યું હતું. ખજૂરભાઈ તો અહીંયા આવ્યા હતા. તો જો આપણે ઓફિસ પહોંચી ગયા છે. ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. ચાલો આપણે લિફ્ટની માટે ઊભા રહી. આજે પણ એક લિફ્ટ તો બંધ હતી. ઓલી બેમાંથી કઈ ચાલુ છે જોવી આપણે. બે ચાલુ છે પણ તો રાહ તોય જોવી જ પડશે. કાંઈ વાંધો નહીં. આપણે ઓફિસ પર પહોંચી ગયા છે ને આજનું ચિત્ર જુઓ કેવું રણવાળું છે. આજે 6:06 થઈ ગયા છે. આપ ઓફિસથી છૂટી ગયા છે આપણે. હવે જો અહીંયા હું છે ને રોડ ઉપર રોનકની રાહ જોઉં છું. તે મને લેવા આવે અને પછી આપણે સાથે નીકળી જાવી ઘરે. ત્યાં સુધી આ છે ને રોડનો વ્યૂ જોઈ. સામે દાદાની વાડી છે, સામે ઢોસા છે. સામે જોઈને તો ઢોસા ખાવાનું મન થઈ જાય છે.
જો આપણે રોનક લેવા આવી ગયા છે આપણને. તો જોવો નર્સરીમાં આવી ગયા છે કંઈક ફૂલ છોડ લેવા માટે. હવે જોઈએ આમાંથી આપણે કયું લઈએ છીએ. વાગી ગયા છે અને ઓફિસથી ઘરે આવી ગયા છે. અમે છે ને રસ્તામાં નર્સરી ગયા હતા, આથી છોડવો લઈને આવ્યા છે. તો તમને છે ને ખાઈ લો ને બહુ જ ભૂખ લાગી છે. તમને છોડવો બતાવો કે અમે છે ને છોડવો લાવ્યા છે એને ક્યાં વાવવાનો છે એ. તો હાલો બધા ખાવા. જો આ ગોવાની ચોકલેટ છે, ચોકલેટ કાજુ ચોકલેટ છે. ના મેંગો કાજુ મેંગો શું કહેવાય, મેંગો કાજુ ચોકલેટ જ પણ ફ્લેવર અલગ અલગ છે. હા ચોકલેટ નો ફ્લેવર છે. આ મેંગો મને છે ને આ બહુ ભાઈ મેંગો વાળી બહુ જ મસ્ત છે. આઈ ને નેક્સ્ટ ટાઈમ જાય ને તો 2-3 ડબ્બા લેતા આવશું. બીજું ઠીક છે. આમાં તો ટોપરું અને એવું લાગે છે. તો જો આપણે છે ને તગડ લેતા આવ્યા છે. જોવી આ છે ને ક્યારે થાય છે એમ. કાલે એમાં માટી પણ નાખશું કુંડામાં અને આ સાઈડ આવું કુંડું આડું કુંડું રહેવા છે. એમાં મેથી કે ધાણા વાવવાનો વિચાર છે. હવે જોઈએ હું વાવીએ છીએ આપણે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? આ જો બટાટા પૌવા બની ગયા એમ ને? બની ગયા. ઋષિતાબેન નો ફોન આવ્યો હતો કે મારે લોઢી લેવી છે એમ. કઈ આપડી લોખંડની? હા લોઢીના એટલા મેસેજ આવે છે ને બધાયના કે અમારે લેવી છે. મને લાગે આપણે બિઝનેસ ચાલુ કરી દેવી તો થાય. હા બા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો પપ્પા હિંડોળી હિંચકે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. આજ તો પપ્પા વેલા હોય આવ્યા. મંદી આવી પૂરેપૂરી. જો આપણે વાળું કરવા માટે બેસી ગયા છે ને જમવામાં છે બટેકા પૌવા. પણ આમાં બટેકા પૌવા કે દેખાતા નથી ને ઉપર નકરું સેવ શણગાર જ દેખાય છે. ટમેટા સેવ ને ચવાણું ને એવું બધું. ને જો એમણે જમવા બેસી ગયા છે બધા. ઇંગ્લિશમાં ઓલું ધાણા નાખે શું કે ગાર્નિશ. તો ચાલો બધા જમી લઈએ. જે ભાઈ પણ ઘરે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો 8 વાગી ગયા છે અને બધા જમીન નવરા થઈ ગયા છે. તો ચાલો છે ને થોડી કોમેન્ટ લઈ લેવી. તો પહેલી કોમેન્ટ છે કે નૈનાબેન કોલડિયા, નૈના માસી કહે છે જય યોગેશ્વર. પછી કિરણ કાજવદરા છે કે સરસ ગોટાળો બનાવ્યો. પછી મિત્તલ કાચડિયા છે જય શ્રી કૃષ્ણ, હું 11 રહું છું. તો અમારા ઘરમાં છે ને મમ્મી અને પપ્પા બંને છે ને 11 રહે છે. બાકી અમે ત્રણે કોઈ, હું સંજયભાઈ અને રોનક અમે 3 નથી રહેતા. પછી અર્ચના પંચાલ કે છે બેન સારો બનાવ્યો ગોટાળો, પણ ભારતીય જમણ તેમાં પણ ગુજરાતી ટેસ્ટ હોય ને ચટાકેદાર, પણ બધો રસોઈનો આધાર વગર હોય. જો તમે પહેલા લસણ સાતળીને કાંદા નાખ્યા હોત તો બહુ સારું. વગર કાંદોનો મતલબ એમ કહેવા માંગે છે કે તમે શરૂઆતમાં તે કાંદાની હારે લસણ નાખી દીધું હોત ને તો શું કહેવાય એનો ટેસ્ટ વધારે બેસી જાય. તેમાં આપણે અમે કાલ છેલ્લે નાખ્યું હતું લસણ એમ. પણ મારું એમ માનવું છે કે લસણ છેલ્લે નાખવી ને થોડો ઘણો ટેસ્ટ આવે. ઓલું પેલા લસણ નાખી દેવી જોઈએ તો જયારે ખાવા બેસી ને તો લસણનો કઈ ટેસ્ટ આવતો જ નથી. એટલે હું છે ને છેલ્લે નાખું છું હંમેશા. કાંઈ એમ કરું અડધું નાખું, અડધું પેલા નાખી દઉં, અડધું છેલ્લે નાખું. પછી નીલમ રાજપાલ કહે છે ગોટાળો પહેલી વાર જોયો, હું પણ ટ્રાય કરીશ. થેન્ક યુ ફોર રેસીપી. તો આ નીલમ રાજપાલે આપણે એક સજેશન આપ્યું હતું કે મેથીને કે તમારે છે ને ગરમ પાણીમાં ઉકાળી અને બાફી લેવાની, પછી તમારે નાખવાનું, એથી ટેસ્ટ વધારે આવશે. તો ગોટાળામાં આપણે એમ જ કર્યું હતું અને ગોટાળો સારો બન્યો હતો. પછી હિંમત ગાબાણી કહે છે અમે રેવી છે 11 અને એનો 3 વર્ષનો છોકરો પણ 11 રહે છે. મોટા તો રહી કહેવાય પણ 3 વર્ષના છોકરાને શું ખબર પડતી હોય, પણ તોય 11 રહે છે. સારું કહેવાય એમ કે રહે કે. સોનું પીઠડિયા કહે છે સવારના નાસ્તાને જમવાનું કેમ કહો છો તમે? અમે તો નાસ્તો કહીએ, પણ અમારે સવારના નાસ્તામાં રોટલી ને ભાખરી ખાવી હોય તો નાસ્તો કેમ કહો? નાસ્તો તો અમે શું કે ચેવડો ખાતા હોય, બટેકા પૌવા ખાતા હોય તો અમે નાસ્તો કેવી? આ તો રોટલી જ ખાવી હોય તો થોડી કહેવાય કે હાલો નાસ્તો, એમાં તો કેમ નાસ્તો કેવો? પછી સોનલ ભાભી હાર્ટ મોકલા છે. હિંમત ગાબાણી કહે છે હેલો. પછી દીપાલી પટેલ કહે છે મસ્ત બનાવ્યો છે ગોટાળો રાધિકાબેન. પછી તમારા પપ્પાએ શું કીધું? મેં પપ્પાને એમ પૂછ્યું હતું પપ્પા તમે 11 રહો છો? તો પપ્પા એમ કે ના હું 11 નથી રહેતો, કે આપણે ભૂખા રહી એકવી ને ખોટું 11 રહેવું ને 11 રહ્યા હોય તો આપણે એમ કેવી કે ઓલો ફરાળ બનાવો, નકરો ફરાળ ખાવો, એમ કરતા આપણે 11 ન રહેવું કે સારું કે કોઈનું ખોટું કરવાનું નહીં
એટલે આપણે છે ને 11 મોટા મોટી 11 થઈ ગઈ, પપ્પાએ એમ કીધું હતું. પછી પ્રિયંકા વસ્ત્ર, દીદી બાલ ગોપાલના વાઘા મસ્ત પહેરાવ્યા છે, હું પણ હવેલીના વાઘા બનાવું છું, સરસ. તો અમને આઈડિયા આપજો, અમારે છે ને એક હમણાં જન્માષ્ટમીમાં છે ને કાના માટે એક નવો વાઘો બનાવવો જ છે, તો લેવા કરતા આપણે બનાવશું. ઘરે બનાવવા મને બહુ ગમે એમ થાય, એટલે આપણે છે ને ઘરે બનાવશું એક. અત્યારે બનાવશું ઘરે બનાવશું. હા, ટાઈમ લઈને આપણે રાખીએ, અત્યારે તો બનાવવાનો વિચાર છે આપણે. તો હર્ષા બાબુની કોમેન્ટ આવી છે કે રાધિકા મસ્ત વ્લોગ બને છે, તો થેન્ક યુ. અને એને બીજી પણ કોમેન્ટ કરી છે કે યમ્મી ફૂડલા અને તમારા વિડીયો જોવા ખૂબ જ ગમે છે, તો હર્ષા બાબુને ખૂબ ખૂબ થેન્ક યુ. પછી કોમેન્ટ એવી આવી છે કે દીદી મસાલાનું પેકિંગ બતાવો ને. તો મસાલાનું પેકિંગમાં એવું છે, અમે છે ને બધા શિવના જ મસાલા વાપરીએ છીએ. ગમે રેસીપી મારા ઘરે બને તો શિવનો મસાલો આવતો હોય ને તો બીજો કોઈ મસાલો અમે લેતા જ નથી. રામાયણની કોમેન્ટ આવી છે કે રાધિકાબેન હું 2 દિવસથી તમારા બ્લોગ જોઉં છું, બહુ સરસ બ્લોગ બનાવો છો, પણ મને ખબર નથી પડતી તમારા મેરેજ થઈ ગયા છે કે નથી થયા, પ્લીઝ આન્સર આપજો. સંદીપભાઈ તમારા ભાઈ છે ફ્રોમ રાજકોટ. તો આ મારા મેરેજ થઈ ગયા છે, અને સંદીપભાઈ મારો ભાઈ છે, અને આ મારા સાસુ મોમ છે, આ મારા ગોઢા હાઉ છે, ને આ મારો દેર છે, અને આ મારા હસબન્ડ છે. તો જે લોકોને છે ને લોઢી લેવી છે, આપણે ઢોસા બનાવવાની લોઢી, તો છે ને આજુબાજુમાં કોઈ વાસણવાળાની દુકાન હોય તો ત્યાં કોન્ટેક્ટ કરજો, તમને જરૂરથી મંગવી દેશે. અને તમારે સારામાં સારી લોઢી લેવી હોય તો સાવરકુંડલામાં કુંડલા છે ને ત્યાં સારામાં સારી લોઢી મળે છે. અમે તો છે ને સોસાયટીની નજીક અમારી એક શોપ છે ને ત્યાંથી લીધી હતી. એ લોકો 3 સેમ્પલ લઈને આવ્યા હતા, એટલે અમે એની પાસેથી લીધી હતી. અને બીજું ઓલું તવા માગે છે, તળવાના તવા, તો એમાં એવું છે, એ અમે છે ને ઝાપા બજાર મેઇન રોડ સુરતમાંથી લીધેલી છે. તમે ઝાપા બજારમાં જાઓ હોય કોઈને પણ ફોટો કે બતાવશો ને તરત તમને કહે કે ભાઈ અહીંયા મળે છે એમ. હા, તો જો શીતલ સોનકની જે આપણે કોમેન્ટ આવતી હતી ને, તમે મમ્મીને પૂછ્યું હતું, તો મમ્મીએ કીધું છે કે આપણે પાછળ જસ્ટ પાછળના મકાનમાં જ રહેતા હતા એમ. તો મમ્મી શીતલબેનની કોમેન્ટ આવી હતી. હા, એ તે ના વાસીને તરત મને ખબર પડી ગઈ. મેં કીધું ઈ જ શીતલ છે એમ. હા, અને હું તમારા જરા છે ને ચા પીવો તો આવી ગઈ છું, પછી મને મમ્મી યાર વાત થઈ ને પછી મને ખબર પડી કે હા એ તમે શીતલબેન એમ. અને તમે છે ને ત્યાં મારા મામાનું ઘર છે ને એ બિલ્ડિંગમાં તમે રહ્યો છો. હા, તો કેટલા ટાઈમ પછી આપણે છે ને મમ્મીની સાખી કે ભજન સાંભળ્યું નથી, તો હાલો આજે છે મમ્મીએ સાખી ગાઈ નાખે તો આપણે બધા સાંભળી લઈએ. એ પૈસો કેવા કામ કરાવે, દુનિયાને નાસાવે છે, પૈસો સૌને પ્યાર કરાવે, પૈસો સૌને રડાવે છે, પૈસો કુટુંબ વેર કરાવે, પૈસો નાસ નસાવે છે, પૈસો એવા પાપ કરાવે, પૈસો બધું સમજાવે, ધીરે ધીરે પૈસો બધું સમજાવે. એ ભાઈને વેર કરાવે, પૈસો સ્વાર્થ લાવે છે, અધર્મી અને લુસા ઢોંગી પ્રભુથી જુદા કરાવે છે. એ જ્યાં જુઓ ત્યાં પૈસો જ પૈસો, કળજુગ બધું કરાવે છે, માટે સત્ય કર્મ વાપરો, પૈસો ભવસાગર તારે, ધીરે ધીરે પૈસો ભવસાગર તારે. અને જો તમારે મમ્મીના ભજન ને કીર્તન સાંભળવા હોય તો મમ્મીની એક ચેનલ છે હીરુના ભજન કરી, હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં તમે જઈને જોઈ આવજો. તેમાં એકાદશીના ગીત, કાનુડાના ગીત, ઘનશ્યામ મહારાજના ગીત, બધા પ્રકારના ભજન તમને મળી રહે. તો આજના વ્લોગમાં એટલું જ. તે ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ.